વિશાળ અને સૂકા રણમાં કુદરત જાણે કોપાયમાન થઈ હતી. ચારે તરફ ફાટેલી ધરતી, સુકાયેલા ઠૂંઠા જેવા વૃક્ષો અને ક્ષિતિજ સુધી પથરાયેલી રેતી સિવાય કંઈ દેખાતું નહોતું. આકાશમાં આકરો સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો હતો, જેના કારણે રણમાં સર્વત્ર દુષ્કાળ અને વેરાનપણું પ્રસરેલું હતું. આ ભયાનક દુષ્કાળમાં લોકો અને પશુઓ પાણી અને અન્ના વગર ટળવળી રહ્યા હતા. એક ખૂણામાં ખેડૂત પોતાના સુકાભટ ખેતરને જોઈને હતાશ થઈ બેઠો હતો, તો બાજુમાં જ તેની વહાલી ગાય પાણી વિના તરફડી રહી હતી. ખેડૂતના ચહેરા પરની વેદના અને લાચારી હૃદય કંપાવી દે તેવી હતી. આટલું ઓછું હોય તેમ ગામમાં ક્રૂર લૂંટારાઓનો ત્રાસ વધી ગયો હતો. ઘોડા પર સવાર થઈને આવતા લૂંટારાઓ નિર્દોષ લોકોને લૂંટી રહ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ભય અને અશાંતિનું વાતાવરણ વ્યાપેલું હતું. ગામની આવી કપરી સ્થિતિ જોઈને સંતો, વડીલો અને શ્રદ્ધાળુઓએ એક સભા બોલાવી. ગંભીર ચર્ચા અને ચિંતા વચ્ચે પણ દરેકના ચહેરા પર કોઈ દિવ્ય ઉપાય મળવાની આશા હતી. આખરે લોક કલ્યાણ માટે અખંડ યજ્ઞની શરૂઆત કરવામાં આવી. રાત્રિના અંધકારમાં યજ્ઞકુંડની ઊંચી ઉઠતી અગ્નિની જ્વાળાઓ વચ્ચે ભક્તો અને સંતો હાથ જોડીને ધ્યાનસ્થ થયા. 9 દિવસ અને 9 રાત્રિ સુધી આ જાગરણ ચાલ્યું. અખંડ દીવો પ્રગટાવીને ભક્તો અડગ શ્રદ્ધા સાથે બેઠા રહ્યા. કોઈ ગરબા ગાઈ રહ્યા હતા, તો કોઈ સ્તુતિ કરી રહ્યા હતા. 9મા દિવસની મધ્યરાત્રિએ ચમત્કાર થયો. કાળા ડિંબ આકાશને ચીરીને એક અત્યંત તેજસ્વી સોનેરી પ્રકાશનો પુંજ ધરતી તરફ ઉતરી આવ્યો. નીચે બેઠેલા ભક્તો આ દિવ્યતા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એ તેજ પુંજની વચ્ચેથી મા મોમાઈનું ભવ્ય અને તેજસ્વી સ્વરૂપ પ્રગટ થયું. લાલ વસ્ત્રો, માથે ઝળહળતો મુગટ, હાથમાં ત્રિશૂળ અને ચહેરા પર અદ્ભુત દિવ્યતા જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા. આકાશમાં પ્રગટ થઈ મા મોમાઈએ આકાશવાણી કરી અને ભક્તોને આશીર્વાદ આપ્યા. ભક્તોની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. બીજી તરફ એક ગરીબ ગોપાળિયો પોતાની ઝૂંપડીમાં સૂતો હતો, ત્યારે તેને સ્વપ્નમાં મા મોમાઈના દર્શન થયા. માતાજીએ તેના કાનમાં કંઈક ગુપ્ત સંકેત આપ્યો. સવાર પડતા જ ગોપાળિયો ગામ લોકોને લઈને રણમાં એ ચોક્કસ જગ્યાએ પહોંચ્યો. ત્યાં જમીનમાંથી એક લાલ તેજનો લીસોટો ઉપર તરફ ઉઠી રહ્યો હતો. લોકોએ શ્રદ્ધાપૂર્વક ત્યાં ખોદકામ શરૂ કર્યું, તો જમીનમાંથી મા મોમાઈની એક સુંદર અને પ્રાચીન પથ્થરની મૂર્તિ મળી આવી. રણની વચ્ચે જ એ પવિત્ર જગ્યાએ માનું પ્રથમ નાનકડું પથ્થરનું મંદિર બનાવવામાં આવ્યું. રાજપૂત, ચારણ, રબારી અને અન્ય તમામ સમાજના લોકો પોતપોતાની પરંપરાગત વેશભૂષામાં માની ભક્તિમાં લીન થઈ ગયા. મા મોમાઈ શક્તિ અને સાહસનું પ્રતીક બની ગયા. યુદ્ધના મેદાનમાં જ્યારે રાજપૂત યોદ્ધા તલવાર લઈને ઊભો હોય, ત્યારે તેની પાછળ સિંહ પર સવાર મા મોમાઈના આશીર્વાદ તેને અજેય બનાવતા. સમય જતાં એ નાનકડું મંદિર ભવ્ય ધામ બની ગયું.